નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ક્રાંતિકારી વીર ભગતસિંહ સાથેની વાત. 1928ના ડિસેમ્બરની એક સર્દ રાત રાહુલનું એક શાંત મકાન. પતિ ક્યાંક બહાર ગામ ગયેલો છે. ઘરમાં માત્ર 20 વર્ષની ગૃહલક્ષ્મી હાજર છે અને તેની ગોદમાં છે 1 વર્ષનો પુત્ર. અંધકારની પછેડી ઓઢીને એક યુવાન ઘરમાં પ્રવેશે છે. ધીમેથી પૂછે છે, દુર્ગા ભાભી, એક કામ કરવાનું છે, કરશો? ભાઈ, મારાથી એકલીથી થઈ શકે તેવું હોય તો ફરમાવો. તમારા મિત્ર તો કોલકાતામાં બેઠા છે, ભાભીએ જવાબ આપ્યો. એ હોત તો પણ આ કામ તો તમારે એકલાએ જ કરવું પડ્યું હતું. યુવાન આટલું બોલીને અટક્યો. પછી મુદ્દાની વાત પર આવી ગયો. એક માણસને લાહોરમાંથી ભગાડવાનો છે. કોણ છે? દુર્ગાએ પૂછ્યું. નામ નહીં જણાવું, કામ જણાવું છું. એક ક્રાંતિકારી છે. થોડાક દિવસ પહેલા જ એણે એક અંગ્રેજનું ખૂન કર્યું છે. જો પકડાશે તો એને ફાંસીની સજા થશે. સરકાર લાહોરની ધૂળમાં એનું પગેરું શોધી રહી છે. શહેરમાંથી બહાર જવાના એક માર્ગ પર પોલીસ નજર રાખીને બેઠી છે. કોઈ વાહન ચેકિંગ વગર છટકી શકતું નથી. ભાભી, હા પાડતા પહેલા વિચાર કરી લેજો. જાનનું જોખમ છે. ગોળી પણ ચાલી શકે છે. હું તૈયાર છું. મારે શું કરવાનું છે? 20 વર્ષની યુવતી જીવતો સાપ હાથમાં પકડવા માટે તૈયાર થઈ ગઈ. આજે મોડી રાત્રે યુવાન અહીં પહોંચી જશે. હું જ એને લઈને આવી પહોંચીશ. એનો ચહેરો મોહરો પૂરા હિન્દુસ્તાનમાં હવે તો જાણીતો બની ચૂક્યો છે. માટે એણે પૂરો વેશ પલટો કરી લીધો હશે. એ હિન્દુસ્તાનમાં રહેતા અંગ્રેજ સાહેબના ગેટઅપમાં સજ્જ હશે. સાથેનો નોકર પણ હશે. નોકર તો નિર્દોષ હશે ને? દુર્ગાએ પૂછ્યું. ના, એ પણ ક્રાંતિકારી છે. આપણે મન ક્રાંતિવીર અને અંગ્રેજો માટે આતંકવાદી છે. તમારે ગોરી મેમ સાહેબ બનીને પેલા બડા બાબુની સાથે પ્રવાસમાં સામેલ થવાનું છે. ક્રાંતિકારીની પત્ની બનીને. સાથે તમારો દીકરો હશે. પોલીસને ખબર છે કે યુવાન કુંવારો છે, એટલે તમને ત્રણેયને સાથે જોઈને કોઈને શંકા નહીં પડે. ક્યાં જવાનું છે? ક્યારે નીકળવાનું છે? કઈ રીતે? કાલે સવારે કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસમાં રવાના થવાનું છે. ટિકિટો આવી ગઈ છે. પહોંચવાનું છે કોલકાતા. અરે, તમારા ભાઈ ત્યાં જ ગયા છે. આજે સવારે જ એમની સાથે વાત થઈ. એ પૂછતા હતા કે કોંગ્રેસનું અધિવેશન આ વર્ષે કોલકાતામાં ભરાવાનું છે. હું એમાં હાજરી આપવા જવાની છું કે નહીં? તમે શો જવાબ આપ્યો? ભાભી, મેં ના પાડી. પણ હવે હું જઈશ. પતિને મળવા માટે નહોતી જવાની. હું પણ હવે એક દેશભક્તને ભગાડવા માટે જઈશ. હે ભગવાન, મારી સહાય કરજે. મારા પતિના મનમાં કશી ગેરસમજ ન પ્રગટે. ચર્ચા પૂરી થઈ. મોડી રાત્રે 3 યુવાનો ખડકીમાં દાખલ થયા. ગોરા સાહેબે યુરોપિયન ઓવરકોટ, પેન્ટ અને બૂટ પહેર્યા હતા. માથા પર તીરછી અદામાં ફેલ્ટ હેટ ધારણ કરેલી હતી. સાથે જાણે છેલ્લી 7 પેઢીથી નોકર પરંપરા ચાલી આવતી હોય એના વારસદાર જેવો એક નોકર હતો. દુર્ગાબાબે બંનેની સામે ધારી ધારીને જોઈ રહ્યા. પહેલા તો એ બંને ઓળખાયા જ નહીં. પછી જ્યારે ઓળખાયા ત્યારે દુર્ગા ભાભીના મુખમાંથી એ આશ્ચર્ય મિશ્રિત શબ્દો સરી પડ્યા. અરે, આ તો આપણો ભગત છે. હા, એ દેશી બાબુ હતા ક્રાંતિવીર ભગતસિંહ. સાથેનો નોકર હતો રાજગુરુ અને એમને લઈને આવનાર હતો એ સુખદેવ. ભારત માતાના લલાટ ઉપરના સૌથી તેજસ્વી સિતારા એવા 3 સરફરોશ ક્રાંતિકારીઓ બહુ નજીકના ભવિષ્યમાં શહીદે આઝમ બનીને એ ઇતિહાસમાં અમર થઈ જવાના હતા. અત્યારે તો એ અંગ્રેજ પોલીસ અમલદાર સોન્ડર્સની હત્યા કરીને એ ત્રણેય લાહોર છોડી જવાની ફિકરમાં હતા અને એમને મદદ કરવાના હતા એમના જ એક ક્રાંતિકારી મિત્ર
ભગવતી ચરણ બોહરાની પત્ની દુર્ગા દેવી. ભગવતી ચરણ મૂળ ગુજરાતના નાગર યુવાન હતા, પણ પંજાબમાં સ્થાયી થયા હતા. એમની પત્ની દુર્ગા જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે સામાન્ય, અશિક્ષિત અને અબોધ બાળા જેવી હતી. પતિનું પડખું સેવતા સેવતા એ સસલી મટીને સિંહણ બની ગઈ હતી. અંગ્રેજી અને સંસ્કૃત પણ શીખી રહી હતી. એની ગોદમાં રમી રહેલા 1 વર્ષના પુત્ર શચીને તો ભાન પણ ક્યાંથી હોય કે આવતીકાલે સવારે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્વની ઘટનાનું અતિ મહત્વનું પાત્ર બની જવાનો છે. સવારે ભગતસિંહ કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યા ત્યારે પ્લેટફોર્મ ઉપર ખડકાયેલા પોલીસમેને પાઘડીધારી શીખ આતંકવાદીને પકડી પાડવા માટે આમથી તેમ ફાંફા મારી રહ્યા હતા. ભગતસિંહે લાંબા કેશ કપાવી નાખ્યા હતા. ઓવરકોટનો કોલર ઊભો કરીને ચહેરાને અડધો અડધો ઢાંકી લીધો હતો. તીરછી હેઠ બાકીનું કામ પૂરી કરી આપતી હતી. તેમ છતાં જો કોઈ પોલીસ એમની તરફ ઝીણી નજરે જોવાનો પ્રયત્ન કરે તો એમણે તેડેલો પુત્ર શચી જાણે પિતાને વહાલ કરતો હોય એવી અદામાં ગાલ પર ચૂમી કરી લેતો હોય છે. સાથે મેમ સાહેબ બનેલા દુર્ગાબાબી લાંબુ ફ્રોક ચડાવીને ઊંચી એડીના સેન્ડલ પહેરીને ખટખટ કરતા ચાલી રહ્યા હતા. નાગરાણી હતા એટલે રૂપાળા તો હતા જ. ઉપરથી ગાલ ઉપર પાવડરનો થર. ગોરી મેમ પણ એમની આગળ હબસણ જેવી લાગે એવો ઠાઠ હતો. અંગ્રેજ પોલીસ ફાંફા મારતી રહી ગઈ અને ગાડી રવાના થઈ ગઈ. રેલવેના આજ સુધીના ઇતિહાસમાં કોઈ ટ્રેન આવા અને આટલા મોંઘેરા મુસાફરો સાથે ઉપડી નહીં હોય. બાજુના 3rd ક્લાસના ડબ્બામાં ભજન ગાતા બાવાઓની જમાતમાં એક બાવો બનીને પ્રવાસ કરી રહ્યા હતા. ચંદ્રશેખર આઝાદ. ચારેય જણા પછીથી આથમી ગયા. જિંદગી જેને સાચવી શકવાની ન હતી એમને આ ટ્રેન સાચવીને લઈ જતી હતી. કોલકાતાના રેલવે સ્ટેશને ભગવતી ચરણ બોહરા પત્નીને અને સાથીદારોને લેવા માટે આવ્યા. એમને તાર દ્વારા સમાચાર મળી ગયા હતા. એ દુર્ગાને શોધતા હતા ત્યાં એક અંગ્રેજ મેડમ સામે આવીને ઊભી રહી ગઈ. મને ઓળખી? પતિએ પત્નીને તો ન ઓળખી પણ એના અવાજને ઓળખ્યો. પોતાના મિત્રના પ્રાણ બચાવનાર પત્ની માટે છાતીમાંથી પ્રેમના 7 દરિયા સામટા ઉછળી પડ્યા. એ આટલું જ બોલ્યા, તને મેં આજે જ ઓળખી દુર્ગા. આજથી લગભગ 80 વર્ષ પૂર્વની ઘટના. રૂઢિચુસ્ત ભારતની એક સંસ્કારી નારી પોતાના પતિના મિત્રની પરણેતર બનીને ટ્રેનના એકાંત ડબ્બામાં પ્રવાસ ખેડે. કોલકાતા પહોંચ્યા પછી પણ ડોળ ચાલુ રાખવા ખાતર પારકા જુવાન સાથે હોટલના કમરામાં રાત ગુજારે અને એનો પતિ એની પવિત્રતાનો સ્વીકાર કરે. આ ન ભૂતો ન ભવિષ્યથી જેવી ઘટના છે. ભગતસિંહ કોલકાતા જઈને બંગાળી ક્રાંતિકારીને મળ્યા. એમની પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યા અને પછી ધારાસભામાં બોમ્બ વિસ્ફોટ કર્યો. પછી ફાંસીએ ચડી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય વીર ભગતસિંહ. જય ભારત.